नमस्कार, समय गुजरात साथ हूं परेश। समाचार शुरू करते पहला मुख्य समाचार पर एक नजर। राधनपुर नगरपालिकाનું વીજ જોડાણ કપાતા અંધારપટ। 1.55 કરોડનું વીજ બિલ ન ભરાતા પાલિકાને અપાઈ હતી 19 વખત નોટિસ। મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની કરવામાં આવી ખરીદી। રાજ્યમાં ભાવાંતર યોજના અમલ મૂકવામાં આવે તેવી માંગ। અને હવે સમય ગુજરાત વિસ્તારથી। કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકાનું વીજ બિલ છેલ્લા 3 વર્ષથી ₹1.55 કરોડનું વીજ બિલ ભરપાઈ ન કરતા રાધનપુર પાલિકા કચેરીનું વીજ જોડાણ કાપી નાખતા અંધારપટ સાથે પાલિકાની તમામ કામગીરી ઠપ્પ થતા અરજદારોને ધર્મધક્કા ખાવા પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્ર સવારથી જ દોડતું થઈ ગયું હતું। પાલિકા પ્રમુખ વીજ જોડાણ કરાવવાના મથામણ હાથ ધરવા છતાં પૂરા રૂપિયા ભર્યા સિવાય જોડાણ ન કરવા વીજ વિભાગ મક્કમ બન્યું છે। રાધનપુર નગરપાલિકાનું બિલ છેલ્લા 3 વર્ષથી બાકી હતું। 1,44,00,000 વોટરવર્ક્સના હતા તથા 11 લાખ સ્ટ્રીટ લાઇટના, એમ મળી કુલ 1,55,00,000 રૂપિયા આજની તારીખ સુધી બાકી પડતા પડે છે તથા નગરપાલિકાનું વીજ જોડાણ ગઈકાલે કાપવામાં આવ્યું। શું પ્રથમ કોઈ નોટિસ આપવામાં આવી કે પછી કોઈ? હા, નગરપાલિકાને અમે વારંવાર નોટિસો આપવા છતાં પણ કોઈ નાણાં ભરપાઈ થતા નહોતા। છેલ્લે 22/10 અમે નોટિસ આપી હતી, જે નોટિસની કોપી અમે કલેક્ટર સાહેબને અમે મોકલી આપી હતી, પ્રાંત અધિકારી સાહેબને તથા અમારા અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેરશ્રીઓને। આમ તમામ વડી કચેરીએ નોટિસ અમે મોકલી આપી હતી, નોટિસની કોપી। ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી। રાધનપુર યુજીવીસીએલ દ્વારા નગરપાલિકાને 19 વખત નોટિસ આપી છતાં કોઈ પ્રત્યુત્તર નહીં અને વીજ બિલ ભરપાઈ ન કરાતા ગતરોજ પાલિકાના વીજ જોડાણના છેડા કાપી નાખતા કચેરીમાં અંધારપટ છવાઈ જતા કામકાજ ઠપ થઈ ગયું હતું। સવારથી જ અરજદારો ધક્કે ચડવા મજબૂર બન્યા હતા। અરજદારોના કોઈપણ પ્રકારના કામ વીજ કનેક્શન કપાતા થઈ શક્યા નહોતા। હમણાં લાઇટ આવશે તેવા વાયદા બતાવી અરજદારોને બેસાડતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો। રૂટિંગ આ અમારું 2017થી આ લાઇટ બિલ બાકી છે। અંદરના રેકર્ડ જોતા રૂટિંગ અમે અમારા લાઇટ બિલો ભરતા જ હતા, પણ કોરોનાના હિસાબે કંઈક અમે પણ લોકોની અને કોરોનાની પરિસ્થિતિને લઈને અમે પણ એકદમ વેરા વસૂલવામાં બહુ ઢીલી નજર હતી અમારી, તો એના હિસાબે અમે પણ કંઈક 2 મહિનાથી લાઇટ બિલ ભરી શક્યા નથી। આજે સાહેબની પાસે જઈને મેં આંકડા મંગાવ્યા છે અને અત્યારે જેટલી મારી પાસે સગવડ છે એટલું પેમેન્ટ કરાવું છું અને 7 સુધી અમારું લાઇટ જોડાણ જોડાઈ જશે। હાલ કેટલું પેમેન્ટ કરવાનું તજવીજ? આજની તારીખમાં મેં એમને 10 લાખ રૂપિયાનો ચેક આપવાનો કીધો છે અને આગામી હું તાત્કાલિક પૈસાની વ્યવસ્થા થાય એવી રીતે આયોજન કરું છું અને 1-2 મહિનામાં એમનું ટોટલ। પાલિકા તંત્રનું વીજ જોડાણ કપાતા પ્રમુખ દોડતા થઈ ગયા હતા, પરંતુ 3 વર્ષથી વીજ બિલ ભરવા અંગે યુજીવીસીએલ દ્વારા અનેક નોટિસો આપવા છતાં ભરપાઈ ન કરાતા આખરે વીજ જોડાણ કાપતા પાલિકા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। જો સત્વરે વીજ જોડાણ નહીં કરાય તો યુજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સનું કનેક્શન કાપી નાખવામાં આવશે। રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે। આ અગાઉ પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ હતા, તે વખતે પણ 2 થી 3 વખત જી બોર્ડે કનેક્શનો કાપી નાખેલા। આ વખતે પણ દશેરા ટૂંક સમયમાં દિવાળી આવે છે અને નગરપાલિકામાં 2 વખત જીવી બોર્ડે નોટિસો પણ આપી, પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરી અને એમને એમના ભ્રષ્ટાચાર સિવાય કંઈ સૂચતું જ નથી। કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, લાખોના નહીં પણ કરોડોના, નગરપાલિકામાં કરોડોના ભ્રષ્ટાચાર એટલે બહુ મોટી વાત કહેવાય। એટલે ભ્રષ્ટાચારમાં જ રચ્યા પચ્યા છે બેન। એમની કોઈ દિવસ ટાઈમસર હાજરી હોતી નથી। 1-2 નોટિસો જીવી બોર્ડમાંથી આવે છતાં કંઈ પણ ધ્યાન ન દેવું અને 1.5 કરોડ રૂપિયા ચડી જવા તો પછી કનેક્શન કાપી સ્વાભાવિક છે। પાટણ શહેરમાં ફટાકડા સંગ્રહ અને વેચાણ માટે પરમિશન માટે કુલ 13 અરજીઓ જ આવી છે, ત્યારે ગત વર્ષે શહેરમાં ફક્ત 13 પરવાનગી માટે અરજીઓ આવી હતી। આ વર્ષે કોઈ વધારો થયો નથી। પાટણ શહેરમાં દિવાળીના પર્વને લઈ શહેરમાં જાહેરમાં ફટાકડા વેચાણ અને સંગ્રહ કરવા માટે પ્રાંત અધિકારીની પરવાનગી લેવાની હોય છે, ત્યારે આ વર્ષે 17 ઓક્ટોબર સુધી પરવાનગી માટે પાટણ પ્રાંત ઓફિસરની કચેરીમાં અરજી મંગાવી હતી, જેમાં કુલ 13 લોકોએ અરજી કરી હતી। તમામ અરજીઓની સ્થળ ચકાસણી કરવા માટે કચેરી દ્વારા પાલિકાને અપાઈ છે। ચીફ ઓફિસર દ્વારા અરજીઓની ખરાઈ કરી ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવ સૂચના અનુસાર કોરોનાને લઈ થયેલા લોકડાઉન અને ત્યારબાદ તેને ફેલાતો રોકવા
કોરોનાના ભયને લીધે લોકો બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળી રહ્યા છે, ત્યારે આની સીધી અસરો વેપાર ધંધા સહિત બ્લડ બેંકો પર પણ પડી છે. જોકે હવે બ્લડ બેંકોમાં લોહીની અછત ન સર્જાય તે માટે બીડું ઉપાડ્યું છે. સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો સાબરકાંઠા જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન કરવાનો નિર્ણય લેવાયો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ ઈડર શિક્ષણ તાલીમ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર અને મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. રક્તદાતા કેમ્પમાં આશરે 250થી વધુ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. એ જરૂરિયાતવાળા લોકોને બ્લડ મળી રહે એવા શુભ આશયથી માનનીય વિનોદ રાવ સાહેબ શિક્ષણ સચિવશ્રીએ આખા રાજ્યમાં જે કાર્યક્રમો આ રીતે બ્લડ કેમ્પનું આયોજન ગોઠવ્યું છે અને એમની પ્રેરણાનું માર્ગદર્શન હેઠળ આજે અહીંયા પણ ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી. આવા સમયગાળા દરમિયાન કોવિડ-19 મહામારીમાં રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આદરણીય શિક્ષણ સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબે શિક્ષણ પરિવારને સમગ્ર ગુજરાતના એક અપીલ કરી હતી આ સમયગાળા દરમિયાન રક્તદાન કરવાની. એ અપીલના પ્રતિસાદ રૂપે આજે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ પરિવાર દ્વારા એક બીજા તબક્કાનું રક્તદાન કેમ્પનું આયોજન થયું. નથી આવતા એટલે કેટલાક બ્લડ બેંક્સમાં બ્લડની અછત જોવા મળી હતી. વડોદરામાં કોરોનાના સમયના કામગીરી દરમિયાન ધ્યાન પર આવતા અમે શિક્ષક સંઘ સાથે વાત કરી. મને ખૂબ જ ગૌરવ છે, આનંદ છે એ વાત કે શિક્ષણ પરિવાર, શિક્ષક સંઘ અને શિક્ષણ તંત્ર આ તમામે સાથે મળીને એક ટીમ તરીકે આ પડકારને પોતાના પડકાર તરીકે ઉપાડ્યો. આજે છેલ્લા 3.5 મહિનામાં 14,000 કરતા વધારે બોટલના રક્તદાન શિક્ષણ પરિવાર તરફથી શિક્ષકો દ્વારા થયા છે. આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે કેવડિયા સહિતના આસપાસના વિસ્તારને લાઇટિંગથી સજાવવામાં આવ્યો છે. ઉપરાંત સરદાર સરોવર નર્મદા બંધને પણ લાઇટિંગથી સજાવવામાં આવ્યો છે. ક્યારેય ન જોયો હોય તેવો નર્મદા બંધનો આહલાદક નજારો સામે આવ્યો છે. રાત્રે સ્ટેચ્યુ પરિસર પણ લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું છે. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાઈ એક નાનકડા બ્રેક માટે.
हवा के झोंके हैं, ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके हैं, ख्वाबों की उड़ाने आँखों में। पाटण शहरनी नंबर 1 स्मार्ट स्कूल उड़ान विद्यालय पर लगे यूं सपनों के कदमों तले आसमां है। अद्यतन सुविधाओं साथे नवा सत्रमा शरू थाय छे केजी तथा धोरण 1 થી 8 માટે पाटण शहर थी साव नजीक पाटण सिद्धपुर हाईवे ऊपर रूनी गाम नजीक प्रवेश माटे आज ज संपर्क करो। उड़ान विद्यालय जलाराम मंदिर पासे, समय सवारे 8 થી 12, मोबाइल नंबर 98 246 42 8 66। ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો। ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। Mitsubishi heavy duty AC with long reach airflow and 3D cooling। Mitsubishi heavy duty, live life heavy duty। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे दुनियानी ख्यातनाम कंपनीओना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D टीवी, AC, एयर कूलर, घरघंटी, वॉशिंग मशीन, फ्रीज मळशे। कोईपण वस्तु खरीदता पहला भावनी खातरी करवा विनंती। रिया इलेक्ट्रॉनिक्स, A55 किलाचंद शॉपिंग सेंटर, पाटण। श्री पाटण जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस। मारे एकवार फरीथी शाळाए जवुं छे। दौड़ता जईने मारी रोजनी बांकડીએ બેસવું છે। रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गाવું છે। नवी नवी नोटनी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारू नाम लखવું છે। रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरीने पाणी पीવું છે। जेम तेम लंच बॉक्स पूરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે। સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે। પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન। તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। રાજ્યમાં ભાવાંતર યોજના અમલમાં મૂકવામાં આવે તો આ યોજનામાં ગુજરાત અને અન્ય મગફળી પકવતા રાજ્યોની અઠવાડિક મોડલ પ્રાઇસનો આધાર લેવાની જોગવાઈ હોય। ખુલ્લા બજારો ઊંચા જાય તો સ્વાભાવિક રીતે ખેડૂતોને ફાયદો ન થાય। ખેડૂતોને ટેકાના ભાવ કરતાં અંદાજે 100 થી 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નુકસાન થવાની સંભાવના હોવાથી ટેકાના ભાવે જ ખરીદી કરવી ખેડૂતોના હિતમાં હોઈ નિર્ણય કરાયો છે। પરંતુ મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકામાં 12,500 હેક્ટર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 70% મગફળી જમીન પર આવી ગઈ છે। બજારમાં 1100 થી 1250ના ભાવ મળતા હોય ખેડૂતો હવે મગફળી ટેકાના ભાવે નહીં આપી ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે।
મગફળીમાં અહીંયા વિજાપુર માર્કેટયાર્ડની અંદર વધીને 25થી 27,000 બોરીની આવક થઈ અને એ આવક અહીંયા પીવાઈ ગઈ અને સારામાં સારા ખેડૂતોનો ભાવ મળ્યા. 1100થી 1250 સુધીના ભાવ અમે ખેડૂતોને આપ્યા છે. શું ભાવ છે અત્યારે? ભાવ 1050 થી 1160. અહીંયા માર્કેટમાં ભરવાનું કારણ સરકારના ભાવ કરતી ખેડૂતોને ઊંચા ભાવ અને આનંદની લાગણી અનુભવે છે. ડેડિયાપાડા વિસ્તારમાં 3 દિવસ પહેલા રસ્તામાં ખાતમુહૂર્ત કરતી વખતે ભૂમિપૂજન કાર્યક્રમમાં ખાખરના પાનમાં દેશી દારૂથી અભિષેક કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડકપણે અમલમાં છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં જાહેરમાં ભૂમિપૂજન જેવા કાર્યક્રમમાં પૂજન વિધિમાં ખાખરાના પાનમાં દેશી દારૂ રેડી દારૂ વડે અભિષેક પૂજન કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. અને સામાજિક સંસ્થાઓને સરકાર અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત વખતે ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાધનપુર નગરપાલિકાનું વીજ જોડાણ કપાતા અંધારપટ. 1.55 કરોડનું વીજ બિલ ન ભરાતા પાલિકાને અપાઈ હતી 19 વખત નોટિસ. મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની કરવામાં આવી ખરીદી. રાજ્યમાં ભાવાંતર યોજના અમલ મૂકવામાં આવે તેવી માંગ. આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.